નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મિત્રો આજે એક પીએમ કિસાનના પોર્ટલ ઉપર આપણને એક નવી અપડેટ જોવા મળે છે. તો મિત્રો આપણે તે વિશે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીશું. ત્યાર પછી મિત્રો કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો નહીં આપવામાં આવે તેના વિશે મિત્રો વિડીયોમાં વાત કરીશું અને કયા ખેડૂત મિત્રો તેનો લાભ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો પીએમ કિસાનનું કેવી રીતે સ્ટેટસ ચેક કરવું, તેના પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવા તે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું. તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. 24 તારીખ પહેલા મિત્રો દરેક ખેડૂત મિત્રોને પોતાનું સ્ટેટસ ચેક કરી તેના અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તેનું મિત્રો સોલ્યુશન કરી દેવું, જેથી કરીને પીએમ કિસાનનો આવનારો 19મો હપ્તો મિત્રો તમને મળી રહે. તો મિત્રો સૌપ્રથમ આપણું પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના ઉપર મિત્રો એક અપડેટ આપવામાં આવી છે, તેના વિશે મિત્રો અહીંયા ચેક કરી લઈએ. મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે પીએમ કિસાનની જે વેબસાઇટ છે તેના મિત્રો અહીંયા સર્ચ કરી દેવાની રહેશે. ત્યાર પછી પીએમ કિસાનની મિત્રો પહેલા નંબરની જે વેબસાઇટ આપણને જોવા મળે છે ને તેના ઉપર મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો પહેલા આપણને એક પોસ્ટ જોવા મળે છે, ભારત સરકાર કૃષિ એવં કલ્યાણ મંત્રાલય माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा पीएम किसान सम्मान निधि योजना की 19वीं किस्त का हस्तांतरण 24 फरवरी 2025 भागलपुर बिहार થી મિત્રો આપતો આપણને આપવામાં આવશે. તો મિત્રો આ પોસ્ટને અહીંયાથી દૂર કર્યા પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરીશું એટલે મિત્રો અહીંયા પીએમ કિસાનના અત્યાર સુધી ઓફિશિયલ તારીખ મિત્રો અહીંયા જોવા નથી મળતી. મિત્રો અત્યારે જ આ પીએમ કિસાનના પોર્ટલ ઉપર મિત્રો અપડેટ આવી ગઈ છે. મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો કે માનનીય પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરી 2025ના રોજ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો બહાર પાડશે. તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે કે પોતાનું સ્ટેટસ ચેક કરી લે, જેથી કરીને પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો તમને મળી રહે. સ્ટેટસ ચેક કરવા માટે મિત્રો નીચે આપણે ફક્ત સ્ક્રોલ કર્યા પછી મિત્રો તમારી સ્થિતિ જાણો ત્યાં ઓપ્શન આપેલું છે તેના ઉપર જઈ તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. ત્યાં ઉપર આપણે જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણો નોંધણી નંબર છે જે પીએમ કિસાનનો છે તે આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ઓપ્શન આપેલું છે તે જગ્યા ઉપર આ મિત્રો કેપ્ચા કોડ છે સાઈડમાં એન્ટર કરી દેવાના રહેશે. ત્યાર પછી ઓટીપી નાખીને તમારું સ્ટેટસ તમે ચેક કરી શકો છો. જે ખેડૂત મિત્રો પાસે પોતાનું રજિસ્ટ્રેશન નંબર ન હોય તો તમારો નોંધણી નંબર તમે અહીંયાથી મેળવી શકો છો. નોંધણી નંબર મેળવવા માટે મિત્રો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જે પીએમ કિસાનની વેબસાઇટ ઉપર આપણો જે મોબાઈલ નંબર આપેલો છે તે મિત્રો તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી કેપ્ચા કોડ છે તમારે આ જગ્યાએ એન્ટર કરી ગેટ મોરના જે ઓપ્શન આપવામાં આવ્યું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક તમારા મોબાઈલના માધ્યમથી એક ઓટીપી આપને સેન્ડ કરવામાં આવશે. ઓટીપી સેન્ડ તમે ત્યાં એન્ટર કરશો એટલે તમારો મિત્રો ત્યાં નોંધણી નંબર તમારો તમને મળી જશે. સ્ટેટસ ચેક કરશો એટલે મિત્રો ત્યાં આપણને 3 ઓપ્શન આપવામાં આવે છે. જો તમે સ્ટેટસ ચેક કરશો એટલે આવી રીતે મિત્રો 3 ઓપ્શન આપણને જોવા મળશે. એલિજિબલ સ્ટેટસનું જે ઓપ્શન છે તે જગ્યા ઉપર જઈ પહેલા મિત્રો આપણું લેન્ડ સીડિંગ છે, જમીનનું વેરિફિકેશન છે તે આપણે યસ હોવું જોઈએ, જેથી કરીને પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો તમને મળી રહે. ત્યાર પછી અહીંયા જોવા મળશે બેંક આધાર સીડિંગ. તમારા બેંક એકાઉન્ટ સાથે તમારું આધાર કાર્ડ લિંક કરેલું નહીં હોય તો મિત્રો તમને પીએમ કિસાનનો અહીંયા નો જોવા મળશે. પીએમ કિસાનને જ્યારે સ્ટેટસ ચેક કરીએ ત્યારે મિત્રો જે નો જોવા મળશે તેના કારણથી મિત્રો તમને પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો નહીં આપવામાં આવે. ત્યાર પછી મિત્રો ઈ કેવાયસી છે. ઈ કેવાયસી મિત્રો તમે તમારા મોબાઈલના માધ્યમથી પણ કરી શકો છો. પીએમ કિસાનના પોર્ટલ ઉપર જઈ ઈ કેવાયસીનો ઓપ્શન સિલેક્ટ કરી તમારો આધાર કાર્ડ નંબર નાખી ઓટીપી નાખીને તમે ત્યાંથી તમારું ઈ કેવાયસી કરી શકો છો. મિત્રો આ જે ખેડૂત મિત્રોને 3 ઓપ્શન એક્ટિવેટ હશે તે ખેડૂત મિત્રોને આવનારો 19મો હપ્તો મિત્રો મળી રહેશે. હવે મિત્રો 6 દિવસ બાકી છે પીએમ કિસાનનો 19મો હપ્તો મળવાને. મિત્રો પીએમ ઇવેન્ટ જે છે તેની વેબસાઇટ ઉપર મિત્રો તમે ચેક કરશો એટલે તમને ત્યાં ટાઈમિંગ બતાવવામાં આવશે કેટલો ટાઈમ બાકી છે. તો મિત્રો ત્યાં આપણને ટાઈમિંગ પણ જોવા મળશે, તમે તમારા મોબાઈલના માધ્યમથી ચેક કરી શકશો. હવે મિત્રો કયા ખેડૂતોને પીએમ કિસાનના હપ્તા નથી મળવાના? તો મિત્રો તેના જ્યારે પણ પીએમ કિસાનની યોજના લોન્ચ કરવામાં આવી તેના મિત્રો નિયમો બનાવેલા જ હતા. અત્યાર સુધી મિત્રો કોઈએ ધ્યાનમાં લીધા ન હતા. અત્યારે મિત્રો જે પણ ખેડૂત મિત્રોના હપ્તા બંધ થઈ ગયા છે મળવાના તો મિત્રો એમાંથી એક હતું કારણ તમારું પણ હોઈ શકે છે. તો વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે તમારા અંદર જે 4-5 ઓપ્શન આપેલા છે તેમાંથી એક કારણનો શિકાર તમે પણ થઈ ગયા છો, જેથી કરીને તમારે ચેક કરી લેવું રહેશે.
પહેલા નંબરનું મિત્રો કારણ છે કે કુટુંબની વ્યાખ્યા. નાના અને સીમાંત ખેડૂતો ખાતેદાર શ્રી પતિ પત્ની અને તેમના સગીર વયના બાળકોમાંથી પતિ કે પત્ની એક જ ને આ યોજનાનો લાભ મળશે. પતિ કે પત્ની બંનેને લાભ મળી શકશે નહીં. તો મિત્રો અત્યાર સુધી મિત્રો હરેક ખેડૂત મિત્રોને એકત્ર સભ્યના લોકોને 2 થી 3 લોકોને આપણે પીએમ કિસાનનો હપ્તો મળતો હતો. તો અત્યારે મિત્રો હપ્તો મળવાનું બંધ થઈ ગયું. જ્યારે પણ તેને પીએમ કિસાનમાં ધ્યાનમાં લેવામાં આવે તો મિત્રો જ્યારે પણ ધ્યાનમાં આવે ને ત્યારે મિત્રો પીએમ કિસાનનો હપ્તો મળવાનું બંધ કરી દે છે. ત્યાર પછી મિત્રો બીજું કારણ તમારું હોઈ શકે છે પીએમ કિસાનનો હપ્તો ન મળવાનું. બીજું કારણ મિત્રો અહીંયા બતાવવામાં આવ્યું છે કે નાના અને સીમાંત ખેડૂતો ખાતેદાર શ્રીની આ યોજના હેઠળ લાભ મળશે નહીં. મોટા ખેડૂતો એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન ધારણ કરનારને આ યોજના હેઠળ લાભ મળશે નહીં. જે ખેડૂત મિત્રો પાસે 2 હેક્ટરથી વધારે જમીન છે તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળતો નથી. ત્રીજા નંબરનું મિત્રો અહીંયા ઓપ્શન આપવામાં આવ્યું છે કે તમામ સંસ્થાકીય ખાતેદારને આ યોજના હેઠળ લાભ મળતો નથી. ચોથા નંબરનું મિત્રો ઓપ્શન છે કે વર્ગ 1, 2 અને 3 કેટેગરીમાં આવતા તમામ અધિકારી કે કર્મચારીઓને આ યોજના હેઠળ લાભ મળતો નથી. ત્યાર પછી મિત્રો અહીંયા 5મા નંબરનું જે ઓપ્શન છે કે નિવૃત્ત થયેલા સરકારી અધિકારી કર્મચારી શ્રી જેનું પેન્શન ₹10,000 કરતાં વધારે હોય તેમને આ યોજના હેઠળ લાભ મળતો નથી. ત્યાર પછી મિત્રો 6 નંબરનું ઓપ્શન આપવામાં આવ્યું છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરનાર કરદાતા ખેડૂત આ યોજના હેઠળ લાભ મળશે નહીં. જે મિત્રો ઇન્કમ ટેક્સ ભરતા હોય ત્યારે ખેડૂત મિત્રોને આ યોજના હેઠળ લાભ મળતો નથી. હાલમાં ચાલુ કે નિવૃત્ત થયેલા સાંસદ સભ્ય કે ધારાસભ્ય આ યોજના હેઠળ લાભ મળતો નથી. મિત્રો આ જે 6-7 આપણા પ્રશ્નો છે તો તેની અંદર મિત્રો કોઈ પણ પ્રશ્નને કારણે આપણે પીએમ કિસાનનો હપ્તા નથી મળતા. તો મિત્રો ખાસ આપણે ચેક કરી લઉં કે આપણને કયા પ્રોબ્લેમથી આપણે પીએમ કિસાન આપતા નથી મળતા. તો મિત્રો આ હતી મિત્રો આજની ન્યૂઝ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર પહેલી વખત આવ્યા તો મિત્રો જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો અને દરેક ખેડૂત મિત્રોને મિત્રો આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને મિત્રો તેમને પણ માહિતી મળતી રહે. મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.